રાજ, એક સવાલ પૂછું? હા પૂછ. તું મને કેટલો પ્રેમ કરે? હું તને હમ કેટલો પ્રેમ કરું એમ? અરે ગાંડી, આ પ્રેમ થોડો માપીને કરાય કે તું મને થોડો કરે હું તને થોડો કરું. આ પ્રેમ તો છે ને અમાપ હોય છે કે જેની કોઈ સીમા જ નથી હોતી. હું તને એટલો પ્રેમ કરું છું ને કે એની કોઈ હદ જ નથી. એટલે તું મારા માટે કંઈ પણ કરી શકે એમ જ ને? અરે કેવી વાત કરે છે! તારા માટે કંઈ પણ કરી શકું એટલે તું કે કરવા માટે તૈયાર છું. હા, એ જ તો કહું છું કે તું મને એટલો પ્રેમ કરે છે તો તું મારા માટે કંઈ પણ કરી શકે. હું કહું કે આની સાથે લડવાનું છે તો તું એની સાથે લડી પણ શકે, અને હું તને કહું કે અહીંયા મરી જવાનું છે, પડવાનું છે, તો તું ત્યાં પડી શકે. સાચું કહે છે ને? સાચું જ કહું છું. કેમ ભરોસો નથી? ભરોસો તો છે, પણ તો પણ આજે અચાનક આ વિચાર આવ્યો તો થયું કે પૂછી લઉં કે મારો રાજ મને કેટલો પ્રેમ કરે છે. કંઈ નહીં, કદાચ એવું હોય ને તો ક્યારેક પારખા કરી લેજે કે કોઈની સાથે લડવાનું છે અથવા અહીંયાથી કૂદીને જીવ આપી દેવાનો છે. ટ્રાય કરી લેજે, પણ હા, વિચાર કરીને કરજે જે પણ કરે. કદાચ હું મરી જાઉં તો તું મારા વગર... બસ હવે, મજાક કરતી હતી. આવું બધું બોલવાની જરૂર નથી. આપણે કોઈની સાથે લડવું પણ નથી અને મરવું પણ નથી. મારું પણ એક કામ કરવું પડશે. એક કામ કરવું પડશે? અરે તારા માટે તો 100 કામ કરી નાખું, એક કામની ક્યાં વાત કરે છે? પણ હું તને શું કહું કે તને એવું નથી લાગતું કે આપણે ખાસો ટાઈમ થઈ ગયો છે તો આપણે લગ્ન કરી લઈએ? લગ્ન એ તો કરીશું, હમણાં ઉતાવળ નથી. લગ્ન તો શાંતિથી નિરાંતે. પહેલાં તો આપણે છે ને લાઈફને એન્જોય કરવાની છે. પછી હરવાનું છે, ફરવાનું છે, પછી આપણા ઘરે વાત કરીશું આપણે કે... તારા ફોનમાં કોઈનો ફોન આવતો હોય એવું લાગે છે. ઓહ. કંઈ નહીં, પછી વાત કરી લઈશ. હમ. હું શું કહેતી હતી કે હા, આ બધું ફરવાનું હરવાનું, તે જે બધી વાત કરી એ બધી વાત સાચી. એન્જોય કરવાનું એ બધું તો આપણે એમ પણ કરીએ છીએ. પણ લગ્ન થઈ જશે ને તો કોઈનું કાંઈ બંધન નહીં રહે. જ્યારે મન થાય ત્યારે આપણે એકબીજાના, એટલે જ્યાં જવું હોય ત્યાં જતા રહીએ. હા, પણ એમાં એવું છે ને કે મેં એવું સાંભળ્યું છે કે લગ્ન માણસ કરી લઈને પછી બંધનમાં આવી જાય. બંધનમાં એટલે કે તું ગર્લફ્રેન્ડમાંથી વાઈફ બની જઈશ, અને જેવી વાઈફ બનીશ એટલે મારા પર હુકમ ચલાવીશ. આમ નહીં કરવાનું, પેલું કરવાનું, આ લઈને આવો, પેલું લઈને આવો, ગેસનો બાટલો ખૂટી ગયો છે, તેલનો ડબ્બો ખલાસ થઈ ગયો છે, કિલો ટમેટાં લેતા આવજો, રસ્તામાંથી ઓફિસે ક્યારે આવવાના. બસ હવે. હા, એટલે આવું બધું છે ને મારે આ ટોર્ચર સહન કરવું છે, મને ગમે છે, પણ હમણાં નહીં. હમણાં છે ને ફક્ત ને ફક્ત આપણે બેય, બસ મોજ મોજ અને મોજ, પછી જ લગ્નની વાત. પણ રાજ, એક ગુડ ન્યૂઝ હતા. ગુડ ન્યૂઝ મતલબ સમજાણો ને? હું હું હા, હું આપણા બાળકની મા બનવાની છું. શું બોલી? ફરી વાર બોલ. રાજ, હું પ્રેગ્નેન્ટ છું. એટલા માટે જ લગ્નની વાત કરી રહી છું. આર યુ શ્યોર? યસ, ઓફકોર્સ આઈ એમ શ્યોર. જો ટેન્શન લેવા જેવું કંઈ નથી. મેં ડૉક્ટરને બતાવી દીધું છે, અને આપણે જલ્દીથી લગ્ન કરી લઈએ ને તો કોઈ વાંધો આવે એવું નથી. મારી વાત સાંભળ. લગ્ન હજી હમણાં લગ્ન નથી કરવા, અને આ આટલું બધું જલ્દી આ બાળક... અરે હું તો કેટલું વિચારીને બેઠો છું. અરે પણ તારે ધ્યાન રાખવું જોઈએ ને, તારે મને કહેવું તો જોઈએ ને. પણ આમાં એકલું મારી થોડી ચાલે. કેવી વાત કરો છો? મેં કહ્યું હતું ને કે ધ્યાન રાખીએ, પણ તમે માનો જ નહીં તો. જો હવે જે છે એને કન્ડિશનને સ્વીકારવી પડશે. મારી વાત સાંભળ. અત્યારે છે ને લગ્નનો જરા પણ વિચાર નથી. અને બીજી વાત, હજી આ બાળક છે ને
હા દુનિયામાં લાવવાની પણ જરૂર નથી. અરે આપણે બાળક જેવા છીએ ને આપણે બાળક આપણું દુનિયામાં લાવીએ એટલે તું શું સમજે છે? રાજ એટલે કેવા શું માંગો છો? જો આ આપણું બાળક છે, એને હું કાંઈ નહીં થવા દઉં. અરે આ બધું આપણા પ્રેમની નિશાની છે, એમ કેમ નથી વિચારતા તમે? અરે આ બધું તો નોર્મલ છે આ જમાનામાં. હવે આનું અબોર્શન કરાવી નાખવાનું કોઈને ખબર નહીં પડે. દવાઓ માર્કેટમાં મળે જ છે. અને જો હજી બધું વાર છે, થશે ને ભવિષ્યમાં આપણા બાળકો થશે, પણ અત્યારે રાખીને કોઈ જરૂર નથી. અત્યારે છે ને મારે આ બધી જવાબદારીઓ અત્યાર દીની માથે લઈને ફરવું નથી. એટલે તું છે ને આનું અબોર્શન કરાવી નાખ. સમજી લીધું? અંકલ, તમારા ઘરે જ આવતી હતી. અંકલ, તમારી સાથે વાત કરવી હતી. પણ શું વાત કરવી છે? તું છો કોણ? શું કામ મને મળવું છે તારે? મારું નામ ફાલ્ગુની છે અને હું તમારા દીકરા રાજની ગર્લફ્રેન્ડ છું. જો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પણ રાજને હમણાં લગ્ન નથી કરવા. અને બીજી તકલીફ એ આવી ગઈ છે કે હું રાજના બાળકની મા બનવાની છું. કમાલ છે આજની છોકરીઓ. હે, માનું છું તમે બે યુવાન છો, એનો મતલબ એવો છે કે તમે બધી લક્ષ્મણ રેખા ઓરંગી જાઓ. અને માર્કેટમાં આજકાલ બધી ઘણી વસ્તુઓ મળે છે, આ વસ્તુથી બચી શકાય છે. પણ નહીં, તમારા લોકોને તો બસ. જો અંકલ, આ તમે કઈ રીતે વાત કરી રહ્યા છો? તમારે વિચારવું જોઈએ કે એક દીકરી તમારા આંગણે ઊભી રહી છે અને આવી રીતે વાત કરી રહી છે, તો એની કાંઈ મજબૂરી હશે. અને તમે મને આ બધું શીખવી રહ્યા છો? આ બધું શીખવવાનું તમારે તમારા દીકરાને હતું, મને એકલીને નહીં. બસ હો, મારા દીકરાને મારે હું સમજાવવાનું? જેન્ટ્સ કદાચ માનું છું કે આજકાલના યુવાન છોકરાઓ ખરાબ હશે, તો દીકરીઓએ વિચારવું જોઈએ ને પગલું ભરતા પહેલાં. અને ચાલ, એની શું ખાતરી કે આ જે કાંઈ છે એ મારા દીકરા રાજનું જ છે? તમે છે ને બોલવામાં ભાન રાખો. હું કઈ એવી છોકરી નથી કે આવી રીતે કોઈનું પાપ કોઈના માટે નાખું. હું રાજને સાચા દિલથી પ્રેમ કરું છું અને મારા પેટમાં જે પણ છે ને એ રાજનું બાળક છે. જો અંકલ, હું મારી વાત સાંભળ. એક કામ કર, આ જે બાળક છે ને એનું અબોર્શન કરાવી નાખ, એટલે મારો રાજ પણ છૂટો અને તું પણ છૂટી. અને હા, ફરી પાછી આવી બોલ નથી, એનું ધ્યાન રાખજે, બરાબર? તમે તો આવી વાત ન કરો. રાજને મેં બધી વાત જણાવી, એણે પણ મને આવી જ સલાહ આપી. પણ મને એમ હતું કે હું કદાચ એના મા બાપને વાત કરીશ ને તો એ લોકો મને સમજશે કે રાજે જે ભૂલ કરી છે એની સજા મને નહીં મળે, આ મારા બાળકને નહીં મળે. એની જગ્યાએ તમે પણ મને આવી જ સલાહ આપો છો. જો આજકાલની છોકરીઓનું બધું સમજું છું, જ્યાં ત્યાં રખડતી હોય, બધું કરતી હોય, એની શું ખાતરી છે કે આ મારા દીકરાનું જ બાળક છે? એટલે એ બધી વાતને છોડ. જો મારો ગુસ્સો વધે અને મને તને કંઈ પણ કહેવાય જાય, ધક્કો મારવો પડે, એના કરતાં સમજી જા, આનું અબોર્શન કરાવ, એટલે તું છૂટી, રાજ છૂટો, બરાબર? જો અંકલ, હું તમારા પગે પડવા તૈયાર છું, પણ તમે રાજને સમજાવો ને કે મારી સાથે લગ્ન કરી લે. મારે આ બાળકને મારાથી દૂર નથી કરવું. એ અમારા પ્રેમની નિશાની છે. જો અંકલ, તમે કહો તો તમારા પગે પડવા તૈયાર છું, પણ તમે એકવાર રાજને સમજાવો કે મને અપનાવી લે, મારા બાળકને અપનાવી લે. જો હું આજકાલની છોકરીઓને બરાબર ઓળખું છું. છોકરાઓને ફસાવવાના, પછી બાપ કરોડપતિ હોય તો એની મિલકત પર નજર નાખવાની, એટલે આ બધા વસ્તુ બનતો. જો મારી વાત સાંભળ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આનું એબોર્શન કરાવ એટલે છૂટું થાય કામકાજ. અને જો હજી તને છેલ્લી વાર કહું છું કે મારો ગુસ્સો વધે પેલા નીકળી જાય કે મારે તને ધક્કો મારીને કાઢવી પડશે. પ્લીઝ અંકલ, મારી સાથે તમે આવું નહીં બસ કરો. કેટલી વાર અંકલ અંકલ કરીને આજીજી કર્યા કરીશ? ના પડી ને એકવાર? નથી સમજમાં આવતું એટલું? સમજમાં આવે છે, પણ અત્યારે તમે મારી મજબૂરી તો સમજો. હું મજબૂરી તારી હોય તો પેલા તારે પગલું ભરતા પેલા લેડીઝ હોય વિચારવાનું હોય કે મજબૂરી પછી ન આવે જિંદગીમાં.
આવી છે તો હવે હું શું કરું? આનો રસ્તો હોય છે કરી નાખ ને, વાર્તા પતી જાય. હું આ બાળકને મારાથી દૂર ના કરી શકું એટલા માટે તો તમારી પાસે ભીખ માંગવા આવી છું. કોઈ ભીખ નહીં મળે, કોઈ વસ્તુ નહીં થાય. હું તને કાંઈ પણ કહું ગુસ્સે થઈને મારો હાથ ઉપડે યા ધક્કો મારો પડે નીકળી જા. અંકલ પ્લીઝ મેં સમજવાનો કીધું ને પ્રયત્ન નીકળી કરો. જાય એમ. સમજવાનો તું એમ પ્રયત્ન નહીં કર. જાય. અંકલ ચાલ પ્લીઝ પ્લીઝ. અરે હું છે યાર? અરે સોરી, બીજાનો ગુસ્સો તારી પર આવી ગયો. હા હું તને કાલ મળું નિરાતે. હો ઓકે. જો બેટા, તારા પપ્પા અને મેં એક વિચાર કર્યો છે. શેનો વિચાર? તમે જ કંઈક કહો એને. અરે જો આ કોઈના ઘરે લગ્નમાં જવાનું હોય ને તો હું નહીં આવું. મને નથી ગમતું બધાના ઘરે લગ્નમાં જવું ને આ ને તેને. કોઈના ઘરે લગ્ન નથી જવું ભાઈ. આ તારા મમ્મી તારા લગ્નની ચિંતા કરે છે. મોટી તો થવા દે મને થોડી. હજુ કેટલી મોટી? નાની એવી છોકરીને લગ્ન કરાવી દેશો તમે? બેટા તું વિચાર તો કર. પેલા સવિતાબેનની છોકરી, મનુકાકાની છોકરી, આ કનુભાઈની છોકરી, બધાની છોકરીઓના લગ્ન સગપણ બધું નક્કી થઈ ગયું છે. પણ ઈ લોકોને કોકને કોક ગમતું તું, ક્યાંક ને ક્યાંક કોઈ ગમતું તું અને પૈણું ઉપડ્યું તું તો કરી દીધા લગ્ન. હમ મને નથી ઉપડ્યું. છો અને તમે ક્યાં મમ્મીની વાતમાં ના હાયા ના, કરો છો? હું એને ના જ કહું. હમણાં તું શાંતિ રાખ. મને પેલા કઈ વ્યવસ્થિત મારી દીકરી છે, લાડકોડથી ઉછેરી છે, હામું કંઈક એવું ઘર મળે વિચારવા દે, પછી કંઈક નિર્ણય લઈએ. હું ક્યાં ના પડું લગ્ન નથી કરવા. તમે હું એની વાતને ટેકો કરો, મને એ નથી સમજાતું આજ લગન. તમને ખબર નથી પડતી હે? આ તમારી દીકરી દિવસે ને દિવસે જવાન થાય છે. હવે છે ને દીકરીના માંગા આવે ને તો આપણે એને પરણાવી દેવાની હોય. આવી છે ને ખોટી ખોટી તમે આ એને રોકો નહીં. એને છે ને ખોટી સે ન આપો. એક જ મિનિટ, હું જતી રહીશ તો તમને કામ કોણ કરાવશે? આ ઉનાળાની વેફર બનાવવાની, શિયાળામાં પાપડ બનાવવાના, પછી હા હા કેટલા ઘરના ઘર સાફ કરવાના. આપણે ખબર છે ને તમને મહિને ને મહિને ઘર સાફ કરવા જોઈએ છે અને આપણાથી તો ચડાતું નથી ક્યાંય. માળિયા સાફ કરવાના, આ બધું કોણ કરે? હું કરું છું. હું વહુ પછી લાવીશ કોણ ને? કરશે? વહુ લાવીશ. અરે વહુ તો આવી રહી અને વહુ સારી આવશે એવું જરૂરી છે? નોય કરે તો એના કરતા મને રહેવા દો ને. તમારું કામ કરીશ, તમારે મને ઘરમાં રહેવા દે. તારી વાત સાચી. જો તું એને હેલ્પ કરે છે ને તો એ કેટલી હુકાઈ ગઈ. તમે બાપ દીકરી બેવ ભેગા થઈને છે ને આ જેટલી હું હેલ્પ કરું છું ને એટલે જ મમ્મીની તબિયત આવી થઈ ગઈ. બસ હવે બાપ દીકરી બંને ક્યારના મારી વાતને મજાકમાં જ ઉડાવો છો. સમજવાની કોશિશ કર બેટા. ઠીક છે, ઠીક છે. નહીં નહીં, મારી સાંભળ બેટા, તારી મમ્મીની વાત સાચી છે. કંઈક પણ એવું યોગ્ય જગ્યા મળવા દે. કોઈ એવો છોકરો દીકરીને લાયક હોય એવું નજીક કરતા રહીએ. મળશે એટલે આપણે લગ્ન કરી દેવું, ગોઠવી દઈશું. એટલે ગોતવું પડે. અત્યારથી ગોતીશું તો 6 મહિને વર્ષે દિવસે ધ્યાનમાં આવશે. પણ ભાઈ પછી ભાઈ મોટો છે મારાથી. પેલા બહુ તો લાવો, મારે મારી ભાભી જોડે ન રહેવું હોય. હા મને પરણાવવા નીકળ્યા છો તો બધી વાત સાચી. તારા ભાઈનું પણ ઠેકાણું કરી જ નાખીશું. પણ તું છે ને આ ખોટી ઊંચાપત નહીં કર. દીકરીઓને સારું માંગવું મળે ને એટલે પરણાવી દેવાની. એટલે ભાઈ પેલા પરણાવી દેવાની મને એમ? હા આ મોટો ભાઈ છે એવડો મોટો રહી જશે ને નાની દીકરીને પરણાવી દેશો. આને એમ છે કે ને છે આવી નાની એવી બિચારી ઢીંગલી જેવી છોકરીને પરણાવી દીધી. જો બેટા, તારી ચિંતા એ બરાબર છે. તું ભાઈની ચિંતા મૂકી દે. એને સમય એનો લગ્ન થઈ જશે. અને તારી મમ્મીની વાત એ સાચી જ બેટા. રાજા હોય કે રંક હોય, ગમે તેની દીકરીને સાસરે તો જવું જ પડે. એટલે માને ચિંતા બાપ કરતાં વધારે થાય. અને તું શું કહે છે કે ધ્યાન રાખવું? તો હું કહે રસ્તામાં કોઈ જોતો પૂછતો નહીં હો, એમ રખડ્યા કરતો હોઈશ બહાર? બસ હવે તમે છે ને આના દેખતા મને ન ધમકાવો હો. અરે ધમકાવતો નથી ભાઈ. અને તને એવું લાગે પપ્પા ધમકાવે? જોતા રહેશે કા પપ્પા? વાહ, મારી હા હા આંખો મારી લે. તો આંખો મારી લે તારા પપ્પાને. મને દેખાય છે બધું હો. એને તો તમે જોતા રહેજો બસ. હે ભગવાન, આ તમારી છોકરીને ને તમને કોઈ ન પહોંચી વળે. વચવાની વાત નથી ભાઈ. તારી વાત માનીએ છીએ, ના ક્યાં પાડો નથી લગ્ન કરવા. પણ મને કંઈક એવો યોગ્ય છોકરો, આવું યોગ્ય ઘર. પહોંચી વળે. આપણે ત્રણેય શરત લગાવી હતી 2 વર્ષ પહેલા કે કોણ સૌથી જાડું થશે. કોણ પહોંચી વળ્યું? કેટલી જાડી થઈ જો. તું તારી વાત કરું, તું મમ્મી આ વાત વાતમાં મારી જ વાત આવીને ઊભી રહી જાય છે. જો બેટા, સમયસર છે ને દીકરીઓના લગ્ન થાય ને તો મા બાપને પણ છે ને હૈયે હામ થાય. તું સમજવાની કોશિશ કર. હું એમ નથી કહેતી કે આજે ને આજે તને વળાવી દેવી છે, પણ વહેલી મોડું તારું લગ્ન તો કરવું પડશે ને. કરશું થશે. કરીએ આમ જો આપણી હેસિયત પ્રમાણે સામે એવા હેસિયતવાળી વ્યક્તિ મળે ને
યોગ્ય લાગે. ઓલું તો? આપણે ઈશ્વરની દયા છે, કરોડપતિ છે, માલ ધંધો છે, મિલકતો છે, તો સામે એવા વ્યક્તિ તો મળવા જોઈએ ને. એવો છોકરાઓ વ્યક્તિ એવો મળી જાય અને છોકરોએ જોવો પડે ને, પાછો કઈ રખડવું નથી ને. એ હા બાપા હા, જોઈશું હો, જોઈશું આપણે. હા, આમ મમ્મી લેવલ લેવલ, હા બસ લેવલનો છોકરો ગોતવો પડે. લેવલ જોવું પડે. હા હા, લેવલ જોવું પડે, લેવલ બરાબર લેવલ જોવું પડે. હા, ભણેલી ગણેલી સુંદર સંસ્કારી. અત્યારે આ પણ બાપા આપણે હા હા કરશું હો મમ્મી, લગ્ન ય કરશું આપણે. જોતા રહીશું બસ. શું હા પાડ દે, આ રમત વાત છે? તમને બંને વારે તો મારે વાત કરવી જ બેકાર છે. જો પપ્પા હું કહી જ દઉં છું, મારે લગ્ન કરવાના જ છે, બરાબર? પછી ભલે ગમે એટલો ટાઈમ લાગે, પણ છોકરો સારો છોકરો, ગોતવાનો. હા બસ છોકરો વ્યવસ્થિત હા, મળવો જોઈએ. મમ્મી કેમ કરવાનું થાય? આપણે લેવલ લેવલે હા, જોવાનું લેવલનો ને છોકરો ભાઈ. ગોતવાનો છે. ના ક્યાં પાડીએ છીએ. હા સમજી ગઈ હો, સમજી ગઈ. અરે આ અકરને કીધું સાફ સૂફ કરવાનું, પણ સાલા આવ્યા ને 2 દિવસથી આ બધું કેટલું ગંદવાળો છે અહીંયા. ઘરનું હાવ ગંદુ કરી નાખ્યું, સાફ સૂફ નથી કરતા. આ બધું થઈ જશે પપ્પા, થઈ જશે. શા માટે ચિંતા કરો છો? એ બધું થઈ જશે. બહુ એટલે બધું ટેન્શન નહીં લેવાનું. એ છે ને ઓલા મજૂરને કીધું છે કે આ છે ને બાથ સાફ કરાવી નાખે અને આ પાઇપલાઇન જે થોડીક બગડી ગઈ છે એટલે નવી નાખી દે. મેં એને કીધું છે. પણ બેટા એક વાત મારે તને કેવી છે. મને કાંઈ હા બોલો બોલો. ફાલ્ગુની નામની છોકરી મારી પાસે આવી હતી. ફાલ્ગુની તમારી પાસે આવી? હા, અને તારી ફરિયાદ કરતી હતી. શું કીધું એને? એ મને એમ કહેતી હતી કે એના પેટમાં જે બાળક છે એ તારું છે. હા પપ્પા, હવે આ રમત રમતમાં થઈ ગયું, શું કરીએ? અરે હું તને ઢકતો નથી, જવાન દીકરા મોજ કરે કર, ના નથી, પણ આવી બધી મેટર આપણા ઘરે આવે ને એ ન થવું જોઈએ, હું એમ કહું છું. અને બજારમાં ક્યાં વસ્તુ નથી મળતી. હા હા, એ તો હું જોઈ લઈશ, એની તમારે ચિંતા કરવા નથી. તો એમાં એવું હતું ને પપ્પા, ત્યારે થોડીક એક્સાઇટેડ વધારે થઈ ગયો હતો એટલે સેફટીનો ખ્યાલ ના રહ્યો અને આ બધું થઈ ગયું. પણ તમે ચિંતા નહીં કરતા, એ બધું તો હું મારી રીતે ફોડી લઈશ. મને એ સમજાતું નથી કે એ અહીંયા સુધી શા માટે આવી. એણે તમને શું કહ્યું? કીધું છે કે તમારો દીકરો હવે લગ્ન કરવાની ના પાડે છે. તો મેં તો જવાબ આપ્યો એને, તારો બાપ છું ને ગમે એમ તો. મેં એને એમ કીધું કે તું દીકરી અત્યારે બધી રખડતી હોય છે, કોનું પાપ હોય મને શું ખબર, તું મારા દીકરાનું નામ લેશો. દેટ્સ ધ પોઈન્ટ. બસ અને લે હાથ મિલાય, હાથ મિલાય. અને બીજું એમ કીધું હવે તું આ એબોર્શન કરાવી નાખ, છોકરું પડાવી નાખ, એટલે મારો છોકરો છોટો ને તુંય છોટો. હા, સાચું કહો, સાચું કહો પપ્પા. આ તમે મારા બાપ છો ને એટલે મને ગર્વ છે. તમે બધી વાતમાં મને સપોર્ટ કરો છો, મને બહુ જ ગમે છે. અરે ભાઈ, જવાનીમાં બધું હોય, માનું છું, ના નથી પડતો, પૈસા ટકો કુદરતે આપ્યો છે, વાપરો. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, આવી મેટર આપણી ઘરે ન આવે. અને તું ઓલી હું નામ ફાલ્ગુની, એ મને પગે પડતી હતી, મારે છેલ્લે ધક્કો મારીને કાઢવી પડી ત્યારે ગઈ. હા, તમે સારું કર્યું કે એને ધક્કો મારીને કાઢી મૂકી. પણ હવે છે ને એ અહીંયા નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. અને આવી રીતે જો બધાને ઘરની વહુઓ બનાવવા મળીએ તો પછી આ ઘરમાં જેટલા એ બધું વિચાર નહીં કર, જવાની છે બધું, પણ માર્કેટમાં બધી વસ્તુ હા પપ્પા, આ સમજી મેટર ગયો, નું આવી જોઈએ એમ સમજી કહું ગયો છું તને. તમારી વાત હું બરાબર બસ, સમજી ગયો. મારું એમ. માર્કેટમાં વસ્તુઓ મળે છે એનાથી એનું અબોર્શન કરાવી નાખું. એ છે ને આવું બધું ન થાય એની બધી વસ્તુ મળે છે હા દુનિયામાં. હા હા સમજી ગયો, તો સમજી ગયો પછી તમારી વાત. ચોખ્ખું થોડું કહે મારે તને, ના, ઈશારામાંથી સમજવું પડે. અને જો આમે તમે બોલો ચોખ્ખું તો વાંધો નહીં, તમે મારા ફ્રેન્ડ જેવા તો છો. ફ્રેન્ડશીપ હોય ને તો જ આવી વાત થાય, નહીં તો બાપ દીકરો મર્યાદામાં એ વાતો થાય. ના થાય, ના થાય, ના થાય. અને જો તું એ આપણે ફાલ્ગુનીને કહી દેજે, સમજાવી પટાવી, કાંઈ પણ થોડી ઓલો તો પૈસા ટકો આપી એ બાળકનો નિકાલ કરાવીને, એટલે આપણે બે છૂટા આમાંથી. હા, એ વાત તમે બરાબર કરી. આમાંથી જલ્દી આનો રસ્તો કરવો પડશે, નહીતર આ મેટર બહુ મોટી થઈ. જો આમ તો મેં એને કહી જ દીધું છે કે હમણાં લગ્ન કરવાનો કોઈ વિચાર નથી, લગ્ન કરીશું પછી. એમ છોકરી સારી છે, નો ડાઉટ, એ ઘરમાં વહુ બનીને લવાય એવી છે, બટ આટલું બધું જલ્દી નહીં. અને એનો ભાઈ અને બેન ભાઈ બે જ છે, એ પણ સારો માણસ છે, કંઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો હવે અચાનક આવું બધું થઈ ગયું, વિચાર્યું નહોતું.
પણ હવે થોડા ઘણા પૈસા આપી દઈશું ને બસ, એટલે બોલતી બંધ થઈ જશે. મારું એ જ કહેવાનું છે એને રૂપિયા આપી દે ને મોઢું બંધ કરી નાખો એવું લાગે ભાઈ બેન ને બેને આપી દે ને ભાઈ દયા છે કુદરતની આ બધું કોનું છે તારું મારી આપણે એક બેન છે તારી હા બેનનું જ છે ને અબ એ હું ક્યારે લઈ જવાનો છે ના ના પપ્પા ના બસ કઈ નહીં તો હવે હું છે ને આનો જલ્દીથી જલ્દી નિકાલ લાવી દઉં છું અને પછી હા હવે જો એક કામ કર હા હું મારું કામ પતાવું છું મજૂરને ફોન કરજે પાછો એટલે આ બધું હરખું કરાવે અને આ હરખું કરે ને એમ ઓલે હરખું કરી નાખજો હો. બધું સાફ કરી બધું નાખું હરખું તમે કરજો. જાઓ હું ચાપ કરી હા, નાખું બસ. હો? હા આવી મેટર ઘરે નો આવે જો નો આવે પપ્પા બીજી વાર ના આવે હિલ્યા શું આવું છું તને કેટલા ફોન કર્યા ને ક્યારનું આવવાનું કીધું ફટાફટ બાદ ભરી જા અને સાફ કરીને ભરજે અને પેલી પાઇપલાઇન નાખવાનું કીધું છે નવો એ પણ નથી નાખતો ચાલો પૈસા જોતો હોય ત્યારે જ ફટાફટ રાજભાઈ યાદ આવે અને કામ કરીએ ત્યારે આળસ કરો છો હા સાંજ સુધીમાં બધું થઈ જવું જોઈએ બસ નહીંતર બીજી વાર છે ને એક રૂપિયો નહીં મળે યાદ રાખજે આંટી અ, નમસ્તે. નમસ્તે. તમે કોણ? મારું નામ ફાલ્ગુની છે. અચ્છા, એટલે અમારી સોસાયટીમાં નવા રહેવા આવ્યા છો? શું છે કે હું તમને ઓળખતી નથી ને, ક્યારેય જોયા પણ નથી. કંઈ કામ છે? હા, કામ હતું તમારું. તો તમને જ મળવા આવતી હતી. મને મળવા? હા. શું વાત છે? બોલને બેટા, કંઈ તકલીફ છે? હા, બહુ મોટી તકલીફ છે. રાજ. રાજ? હા, રાજ તો મારો દીકરો છે. શું છે? ઓળખે છે તું એને? જાણું છું. પ્રેમ કરીએ છીએ એકબીજાને. હા? એટલે કે હું એને પ્રેમ કરું છું. જો મારી વાત સાંભળ, હું પણ ભલે જૂના જમાનાની હોઉં, પણ મને આજના નવા જમાનાની બધી ખબર છે. આ તમારા લોકોનું પ્રેન્ક ને બધું ચાલે છે ને, એવા વિડીયોઝ હું જોઉં છું આ મોબાઈલ ઉપર. મને મોબાઈલ જોવાનો બહુ શોખ છે. શું છે કે જમાના સાથે માણસ અપડેટ થાય ને એ આગળ જાય, એટલું મને ખબર છે. પણ મને એ ન ખબર પડી કે આવું મજાક મારી સાથે નહીં કરતી. ક્યાં કેમેરા ક્યાં રાખ્યા છે? કોઈ પ્રેન્ક નથી ચાલતો. હું જે પણ કહી રહી છું એ સાચું કહી રહી છું. જો આંટી, હું રાજને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ બેટા, તું રાજને પ્રેમ કરે છે તો રાજ પણ તને પ્રેમ કરતો જ હશે ને. પણ રાજે આ વિષયમાં અમારી સાથે હજુ સુધી કોઈ વાત નથી કરી, અને અમે તો ઘરમાં એના લગ્નની વાત ચલાવીએ છીએ તો એ કોઈ આનાકાની પણ નથી કરતો. તો પછી તારી સાથે પ્રેમ કરતો હોય એ વાત તો શક્ય નથી. જો પ્રેમ કરતો હોય તો અમને ખબર તો હોય ને, અમે મા બાપ છીએ એના. એ જ તો વાત છે ને. પ્રેમ હું કરતી હતી એને, અને મને લાગતું હતું કે એ પણ મને મારા જેટલો જ પ્રેમ કરે છે. પણ ના, એ મને પ્રેમ નહોતો કરતો, પણ મારી સાથે રમત કરતો હતો. રમત? હા, અત્યાર સુધી તો એ મને એમ જ કહેતો આવ્યો હતો કે હું તને પ્રેમ કરું છું, તારા માટે કંઈ પણ કરી શકું. પણ જ્યારે મેં એને કહ્યું કે હું તારા બાળકની મા બનવાની છું, ત્યારે એનો પ્રેમ ક્યાં જતો રહ્યો એ નથી સમજાતું. હવે એ મને મળવાય તૈયાર નથી. મારા ફોન પણ નથી ઉચકતો. એક મિનિટ, તું મારા રાજના બાળકની મા બનવાની છે? હા આંટી. અને રાજને આ વાત ખબર છે? હા, એને મેં જ્યારે કહ્યું ને ત્યારથી જ એણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે, અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો તારે મને મળવું હોય ને તો અબોર્શન કરાવી દે. હવે તમે જ વિચારો, આ મારા પ્રેમની નિશાની છે. હું મારા બાળકને ગુમાવવા નથી માંગતી. આંટી પ્લીઝ કંઈ કરો ને, નહીં તો પછી મને એવું લાગે છે કે હું પણ ના જીવી શકીશ. નહીં, હા શું બોલે છે તું? જરાય ચિંતા ન કરતી. હું છું ને, હું રાજ સાથે વાત કરું, એના પપ્પા સાથે વાત કરું. જો બેટા, જીવ ગુમાવવો ને એ કંઈ નાની વાત નથી, રમત વાત નથી. કોઈ ફાયદો નથી. હા, રાજને તો મારા તરફથી જેટલું સમજાવવાનું હતું ને એટલું સમજાવી દીધું. અને રહી વાત અંકલની, એમને પણ હું મરી ચૂકી છું. પણ અંકલે પણ રાજ જેવી જ વાત કરી છે. શું વાત કરે છે? તું રાજના પપ્પાને મળી છે? હા, પણ રાજના પપ્પાએ તો આવી કોઈ વાત મને નથી કરી. કારણ કે
એમણે મને સિરિયસલી લીધું જ નથી. એમણે પણ રાજની જેમ જ આ વાતને ફગોવી મૂકી. કહ્યું કે અબોર્શન કરાવી દે અથવા તો તારે શરમ કરવી જોઈએ. તે આ જે કર્યું છે ને એમાં તારો જ વાંક છે. જો આંટી, માનું છું કે મારી ભૂલ છે, પણ આમાં ભૂલ મારા એકલાની નથી, રાજની પણ છે. અને હવે એ પોતાની ભૂલને માનવા તૈયાર નથી, મને સમજવા તૈયાર નથી અને મારાથી દૂર ભાગે છે. તું ચિંતા નહીં કર બેટા, હું સમજુ છું કે મારા રાજે તારી સાથે રમત કરી છે, પણ એક સ્ત્રી થઈને હું તારું ખોટું નહીં થવા દઉં. હું તને આશ્વાસન આપું છું કે તારો પ્રેમ એડે નહીં જાય. હા, તું ઘરે જા, આમાં તારો નંબર લખી દે. બસ સારું કર્યું. એમાં આંખો કાઢવાની શું જરૂર હતી? આંખો નહોતી કાઢતી, તો તારી પાસેથી એક બે વસ્તુ જાણવી છે. મારા પાસેથી શું બોલો? જો હું પહેલાં જ કહી દઉં છું, તમારે થોડું પણ મને જ્ઞાન દેવાનું હોય ને તો એ મારે નથી જોતું. જ્ઞાનની જરૂર નથી. હા, બીજું કંઈ કામ હોય તો તમે કહી શકો છો. બોલો, શું કામ છે? તું કોઈ છોકરીને પ્રેમ કરે છે? પ્રેમ તો હું ઘણી બધી છોકરીઓને કરું છું. ના ના, એવું નથી પૂછતી. એક છોકરી છે જેને તું ગળા ડૂબ પ્રેમ કરતો હતો, ઘણા બધા વાયદાઓ કર્યા હતા, ઘણી બધી વચનો આપ્યા હતા, પ્રોમિસ તારી ભાષામાં કહીએ તો. તમે કોની વાત કરી રહ્યા છો? એટલી બધી લાઈફમાં છોકરીઓ આવી ગઈ છે કે તને ખબર પણ નથી તે કોને કયા પ્રોમિસ આપ્યા છે. અરે ના ના, હું બધાને પ્રેમ નથી કરતો, એ લોકો મને પ્રેમ કરે છે. અચ્છા. હા, તમે જોયું છે, સાંભળ્યું છે ને, આ ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે અને કૃષ્ણ ભગવાનની જીવન લીલા તો ખબર છે કે કૃષ્ણ ભગવાનને 16,000 ગોપીઓ હતી, તો એ બધાને કૃષ્ણ ભગવાન પ્રેમ નહોતા કરતા, પણ એ ગોપીઓ કૃષ્ણને પ્રેમ કરતી હતી. એટલે આ મારું પણ એવું જ છે. અચ્છા, 16,000 ગોપીઓ જે કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી, એટલે તું તારી જાતને કૃષ્ણ માને છે? ના, વાંસળી નથી એટલું જ, બાકી તો છું જ. ફાલ્ગુની મળી હતી, તેને ગર્ભવતી બનાવી. તારા બાળકની માં બનવાની છે. હે, એ છોકરી તને સાચો પ્રેમ કરે છે અને તે આ બધા રમત રમી. અરે હું એને પ્રેમ નથી કરતો, એ મને પ્રેમ કરે છે, એમાં મારો શું વાંક? અચ્છા, તો તારા બાળકની માં એમને બની જવાની? પ્રેમ નહોતો કરતો તો તારે શું એની સાથે શરીર સુખ જોઈતું હતું? એક માં તરીકે મારે તારી સાથે આવી વાત ન કરવી જોઈએ, પણ મારો દીકરો એટલી નીચતાની હદ સુધી જતો રહ્યો છે ને કે બોલવું પડે છે મારે. અરે જુઓ, તમે છે ને આ ખોટી લપ નહીં કરો. ખોટી આ મારી લાઈફ છે, મારે કેવી રીતે જીવી મને ખબર છે. તારી લાઈફ, આ તારી લાઈફ છે. હા, હા, તને પણ એક માએ જ જન્મ આપ્યો, તારે પણ એક બેન છે. જે વસ્તુ તે ફાલ્ગુની સાથે કરી એ જ વસ્તુ જો તારી સાથે થાય તો? બસ બસ બોલો, અમારે જરા મર્યાદા રાખો. કેમ? પોતાના પર આવી તો મર્યાદા, હ? પોતાના વ્યક્તિઓની વાત આવી તો મર્યાદા. તો ગામની બેન દીકરીઓ શું છે, હ? જેને તને સાચો પ્રેમ કર્યો, જેને ગર્ભવતી બનાવીને રોડ ઉપર છોડી દીધી, એનું શું? એનું શું? જુઓ, તમે છે ને આ બાબત વચ્ચે ના આવો, એની સાથે હું ફોડી લઈશ. ફોડી લઈશ? ફોડી લઈશ? તને પ્રેમ રમત લાગે છે? તને એમ લાગે છે કે પ્રેમ કરીને કોઈને બાળકની માં બનાવી દઈએ, ઓબોર્શન કરી નાખીએ, એ બધી રમત વાત છે? અરે આ દુનિયામાં કઈ નવું નથી, આવા કિસ્સાઓ બનતા જ હોય છે. કદાચ બાળક કઢાવી નાખશે તો શું ફરક પડવાનો છે? શું ફરક પડશે? શું ફરક પડશે? એવું વિચારીને મેં તને જન્મ ન આપ્યો તો મને શું ફરક પડે? મને કહે ને, ગર્ભવતી બનવું ને એ સૌભાગ્યની વાત છે, પણ લગ્ન વગર બનવું ને એ કલંકની. અને અત્યારે એ ફાલ્ગુની સામે પણ જીવન જીવવું કે મરવું એ અસમંજસમાં જીવી રહી છે, કારણ કે જેને ગર્ભવતી બનાવીને એ તો બાયલો નીકળ્યો, પીઠ પાછળ વાર કર્યો. જો મારી વાત સાંભળી લો. હા,
ફક્ત મારા એકલાની મરજીથી નથી થયું હો એનો પણ મરજી કોઈની પણ હોય પણ થયું ને કેમ હિંમત નથી પોતાના બાળકને અપનાવવાની હિંમત નથી કે પછી કાયર છે તું હા હા લગભગ કાયર જ હશે બસ મમ્મી બસ હો હવે તમે વધારે પડતું બોલી રહ્યા છો તું વધારે પડતું કરી ગયો એનું કઈ તમે શું ઈચ્છો છો કે હું એની સાથે લગ્ન કરી લો એમ એ તો ક્યારેય નહીં કરું સમજાઈ ગયું તારી પાસેથી આ જ અપેક્ષા હતી કે તું આ જ કરીશ કહેવાય ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને મેં તો સંસ્કારનું સિંચન કર્યું પણ લગભગ તને એ ન રાત આવે હવે કંઈક બીજો જ ઉકેલ લાવવો પડશે મારે પણ યાદ રાખજે જેવું કરે છે ને એવું કરીશ પણ હા જયદીપ હા પેલી પ્રોજેક્ટની વાત હાલતી હતી ને એ ડીલ કરી નાખજો ભાઈ ખબર છે ને એમાં કરોડો રૂપિયા નફો છે આપણે પૈસાથી જ છે જે છે એ બધું હું પછી વાત કરું હો તને હા બોલો રાજ ક્યાં છે ગયો હશે બહાર ખબર છે તમને તમારો દીકરો શું કરે છે શું નહીં તમારો દીકરો ઘરમાં જ છે પણ તમને નહીં ખબર હોય કેમ ખબર હોય કારણ કે બાપને કંઈ ધ્યાન રાખવું હોય તો ને મારો દીકરો બહાર ગયો છે શું કરે છે ઘરમાં છે મને બધી જ ખબર છે સાંભળો મારી વાત રાજ છે ને એ કોઈ છોકરીને પ્રેમ કરે છે તો સારી વાત છે એમાં હું તું પ્રેમ કરે તો જવાન છે જવાન દિલ કહેવાય તો પ્રેમ કરી બેઠો હોય પ્રેમ એમાં કરે એનો વાંધો નથી પણ એ પ્રેમમાં ને પ્રેમમાં એને શું કર્યું છે એ તમે જાણશો ને તો તમારા પગ નીચેની જમીન સરકી જશે શું વળી કરી નાખ્યું છે એણે એવું તમે સમજતા કેમ નથી આ પ્રેમ કોઈ રમત વાત છે હે નાની વાત છે વાત કરો છો તમારા છોકરાએ પ્રેમ તો કર્યો છે પણ એ છોકરીને ગર્ભવતી બનાવી છે એ છોકરી તમારા છોકરાના બાળકની મોં બનવાની છે અરે તો બહુ સારી વાત ગણે ને એમાં હું થયું જવાન દીકરાઓ સારી વાત અરે ગણાય? પણ તો છોકરીએ ધ્યાન રાખો છોકરા બધા મારી જેવા અમે બાપ દીકરો એવા છે માન જો ભાઈ મારા દીકરાને બધી છૂટ છે એ મારે રસ્તે ચાલે છે એ પ્રેમ કરે લફરા કરે ગર્ભવતી બનાવે બળાત્કાર કરે આ બધો રૂપિયો છે ને એ વાપરીને એશ કરે શું લઈ જવાનો છો હું કે એ કે તું તમે સમજતા કેમ નથી હા એસ કરવાની વાત નથી મને એ નથી સમજાતું કે તમે તમારા દીકરાને સાચા રસ્તે કેમ નથી વાળી શકતા તમે એને કહો તો ખરા કે આ વસ્તુ ખોટી થઈ રહી છે કોઈની દીકરીની જિંદગી બગડી રહી છે એ છોકરી તમને આવીને મળી તો તમે પણ એને એમ કહી દીધું કે છોકરાઓ તો એવા જ હોય અય્યાસ હોય અરે આ રસ્તે ચાલશો ને તો તમારો દીકરો જે ખાડો ખોદ્યો છે ને એમાં જ પડશે અરે મેં એને એમ જ કીધું આવીથી મારી પાસે કોઈ છોકરી આપણે શું કહેવાય ફાલ્ગુની કંઈક એવું હતું નામ એણે મને કીધું પણ તું કહેશો એ વાત કરી મેં કીધું એમાં જે ભૂલ થઈ ગઈ જવા દે ને હવે એ બધું તું એબોશન કરાવી નાખ નહીં ભાઈ એટલે રાજે છૂટો ને તુંય છૂટી ભૂલ થઈ ગઈ તમારા માટે આ રમતવાત છે તમારા દીકરા અને તમારા માટે પ્રેમ એ રમતવાત છે પણ કોઈ બીજા માટે ન પણ હોય તમને ખબર છે ફાલ્ગુની એવું કહેતી હતી કે જો તમારો દીકરો નહીં અપનાવે ને તો હું મારો જીવ આપી દઈશ આ બાબત તમારા દીકરાએ અને તમારે સમજવા જેવી છે નહીં સમજો ને તો તમારા લીધે કોઈકનો જીવ જશે સમજ આપણા પેટે પણ ભગવાને એક દીકરી આપી છે ન કરે નારાયણને કાલે આપણી દીકરી સાથે આવું કંઈ થયું તો શું તમે એમ કહેશો કે છોકરાઓ હોય તો અયાસી જ કરવાની હોય આપણી દીકરી પર તું વાત ક્યાં લાવે છે વાત ચાલે છે આપણા દીકરાની અને આપણી દીકરીને આપણે ક્યાં રખડવા આપણે છૂટ આપી છે આપણે જેમ કે એમ કરે છે ને આ બધા ક્યારે બને છે મા બાપની છૂટ હોય રખડતા હોય તો બને ને આ બધું વસ્તુ અને મેં એને કીધું છે રાજને ભાઈ તું એ લોકોને જોયું તો 2-5 પૈસા 2-5 લાખ 10 લાખ આપી દે ને ભાઈ પૈસા એટલે એ સુખી ને આપણે છૂટા અચ્છા 2-5 લાખ રૂપિયા આપી દે વાહ રે વાહ એટલે બધી વસ્તુ રૂપિયાથી થાય માણસની ઇજ્જતની કોઈ કિંમત નહીં તમને જરાય શરમ નથી આવતી તમે શું બોલો છો કોના માટે બોલો છો અરે તમારી દીકરીની હાથે આવું થાય ને તો તમને ખબર પડે અને એક વાત યાદ રાખજો આપણે કોઈની દીકરી માટે એવી ઈચ્છા રાખીએ ને એ વસ્તુ આપણી સાથે થાય જ અને તમારા ખોટા કર્મોનું ફળ કદાચ કોઈ વાર અમારે ન ભોગવવું પડે હા તમારી દીકરી તમારો દીકરો તમે બધા પૈસાને માનો છો સારું છે કે સંધ્યામાં થોડી માણસાઈ છે પણ રાજ અને તમે બંને બેહાલ થઈ ગયા છો તમને લોકોને એ નથી સમજ પડતી
કે માણસે છે ને માણસ બનીને જ રહેવું જોઈએ, ભગવાન બનવાની કોશિશ ન કરવી જોઈએ. કારણ કે આ પૃથ્વી પર ભગવાન બનીને કોઈ જીવી નથી શકતું. મથીને કાળા માથાના માનવી જ છો. રૂપિયાનું અભિમાન એટલું પણ ન રાખો કે કાલે ઉઠીને તમને પોતાનો જ ચહેરો અરીસામાં જોતા શરમ આવે. અરે યાર, તું આપણી દીકરી પર વાતને શું કામ લાવી મૂકે છે જ્યારે હોય ત્યારે? છોડ ને એ બધી વાત, એ બધું થઈ જશે હવે રસ્તો એનો કાંઈક. તું અત્યારે એ બધી માથા કુલીને મારી યારે કેમ ચાલુ કરી દીધું લપ બધી? જોયું જાય સમયે. અરે બેન, કઈ બાજુ ગઈ હતી? કામ હતું. લે, કામ હતું. અને આ તારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? શું છું છે? કઈ તકલીફ છે? હા, બહુ મોટી તકલીફ છે. બહુ મોટી તકલીફ છે? શું તકલીફ છે? મને વાત કરીને. ભાઈ, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. તારાથી એક ભૂલ થઈ ગઈ છે. પણ એ ભૂલ મને ખબર છે કે કઈ ભૂલ છે. તમને ખબર છે? હા, મને ખબર છે. કારણ કે થોડા દિવસ પહેલા તારો ફોન ચાલુ હતો ને ત્યારે હું સાંભળી ગયો હતો. તું કોઈ રાજ નામના છોકરાને પ્રેમ કરે છે. બસ આજ ભૂલ થઈ ગઈ છે ને, પણ મારી બેન કાંઈ વાંધો નહીં, સમજો. એની હારે જ તારા લગ્ન કરાવીશ, બસ. હા, ભૂલ એ જ થઈ ગઈ કે મેં રાજને પ્રેમ કર્યો. ભૂલ એ જ થઈ ગઈ એટલે? એટલે કે હા. ભાઈ, હા, મેં તો સાચા દિલથી એને પ્રેમ કર્યો હતો, પણ એણે મારી સાથે રમત કરી છે. રમત કરી છે? બેન તું જલ્દી બોલ ને, તું હું કહેવા માંગશો? જો ભાઈ, હું રાજના બાળકની માં બનવાની છું, અને રાજના બાળકની માં બનવાની છો? તું આ હું બોલશો? તને બોલવાનું ભાન તો છે ને? અરે તે તો મને અત્યારે જીવતે જીવ મારી નાખ્યો. જો ભાઈ, હું માનું છું ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ ન હોય, આવી ભૂલ ન હોય. ભૂલ થાય માણાથી, પણ આવી ભૂલ કોણ કરતું હોય છે? અરે હું તને કેવું હોઉં, મારે હું કેવું કઈ ખબર નથી પડતી. ભાઈ, સાચી વાત છે તારી. આવી ભૂલ મારે નહોતી કરવી, પણ મને ખબર નહીં પડી, અને હું રાજના પ્રેમમાં ક્યાં ખોવાઈ ગઈ ને કે એ જેમ કહેતો હતો ને એમ જ કરતી હતી. પણ બેન, આટલું બધું પણ આગળ ન વધી જવાય કે જેનાથી આપણને પછી દુઃખ મળે. બેન, મારે તને હવે શું કેવું? તું મારી બહુ કરી હોતે, હવે બહુ કરી. ભાઈ, તો હવે રાજ શું કહેશે એ મને કે. રાજ હવે લગ્નની ના પાડે છે અને કહે છે કે આ બાળકનું અબોર્શન કરાવી દે. હવે તમે જ વિચારો કે અમારા પ્રેમની નિશાની છે, મારું પહેલું બાળક. હું આવું કઈ રીતે કરી શકું? ભાઈ, હું આ બાળકને ગુમાવવા નથી માંગતી. બની શકે તો તમે મારી મદદ કરો ને. તમે એકવાર રાજને સમજાવી જો ને. હું કેવું ને, મારી પાસે છે ને કાંઈ શબ્દ નથી શબ્દ. આનો મારે તને હું જવાબ આપવો નથી ખબર પડતી મને કઈ. પણ બેન, તે છે ને આ તારી જિંદગીમાં મોટામાં મોટી ભૂલ કરી છે. માનું છું. તો હવે તમે જ બોલો, આની સજા હું પોતાને શું આપું? તમે કહેતા હોય ને તો હું મરી જાઉં. અરે બેન, તું આ કેવી વાત કરશો? જો આ મરવાની વાત છે ને એ કરમાં તું. તો બીજો શું રસ્તો કાઢું? કોને કહેવા જાઉં? એના ઘરવાળાએ કંઈ સમજવા તૈયાર નથી. તું તો એના પપ્પાને તો વાત કરાય ને. કરી લીધી વાત. કરી લીધી? એના પપ્પાએ પણ રાત જેવા જવાબ આપ્યા, અને એ જ કહ્યું કે તારી જેવી છોકરીઓ તો ઘણી આવે. એટલે હું સમજી ગઈ કે રાત જે કરી રહ્યો છે ને એના પપ્પાના હિસાબે જ છે. એના પપ્પા જેને આટલી છૂટ આપતા હોય તો પછી એ છોકરો શું કામ આવું નહીં કરે? જો મારી વાત સાંભળ તું. હું રાજ પાસે જાય અને વાત કરે.
તું ઉપાધિ કરમાં. કંઈ ફાયદો નથી, એ નહીં સમજે. મને ખબર છે કે નહીં સમજે, પણ મને હવે નથી સમજાતું કે હું શું કરું. તારે જો બેન મારી વાત સાંભળ, હું એકવાર એને વાત તો કરી જોઉં. બાકી તું કાંઈ અવળા છે ને અવળા વિચાર નહીં કરતી. અને તું એક જ નહીં, આ દુનિયાની ઘણી દીકરીઓ એવી છે કે છે ને ઘણી વાર ભૂલ કરી બે છે. અને ઘણી દીકરીઓ તો છે ને પછી ઝેર પીને છે ને જિંદગી ટૂંકાવી લે છે. પણ આ બધું ખોટું છે, આવું ન કરાય, પહેલાં ધ્યાન રખાય. સાચી વાત છે તમારી, પણ હવે જે થઈ ગયું છે એને કોણ બદલી શકે? હા, બેન, તું ચિંતા કર માં, હું એને મળવા જાઉં છું. હા, તું આરામ કર. હા, મારે તમારી જોડે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે? જો તારી બહેનની વાત કરવા આવી હોય ને તો મારે કોઈ વાત નથી કરવી. બીજી કઈ વાત હોય તો બોલી જા. મારી વાત સાંભળો. હા બોલી જા, ચાલ. બીજું હું? તમે આ વસ્તુ આવું ખોટી કરો છો. કઈ ઓલું બલૂન જાય એ વસ્તુ તો અહીં અમારા ઘર ઉપરથી જ જાય કાયમ. વાત એ નથી, પણ આ જીસીબી એટલે પણ બંધ કરને. આ ઓલા નીકળ્યા કરે છે, અવાજ કર્યા કરે ફટાફટ. ખોટી વાતો કરવા, ખોટો અવાજ કરવાનો જ નહીં, મને ગમતું જ નથી. મારી વાત સાંભળો તમે. હા બોલ બોલ. સવો આમાં આવું છે ને, મેં કીધું ને અવાજ નહીં કરવાનો, ખોટી વાત નહીં કરવાની. અહીંયા હું કહેતો હતો? તમે મારી બેન હારે લગ્ન કરી લ્યો ને. તારી બેન હારે હું લગ્ન કરી લઉં એમ? હું કામ લગ્ન કરું? એને હું કામ લગ્ન કરું એ મને કહેતો. તમે બે એકબીજાને પ્રેમ કરો છો. પ્રેમ એટલે પ્રેમ કરતા હોય લગ્ન કરવા જરૂરી છે? કોણે કીધું આવું? હે, એવું કોણે કીધું કે પ્રેમ કરતા લગ્ન કરવા જરૂરી છે? પ્રેમ તો થાય ને પાછું છૂટું થઈ જાય ને બધા નવું થાય ને એવું થયા કરે. એમાં હું પ્રેમ કરવાનું હોય, લગ્ન કરવાના હોય? મારી વાત સાંભળો. એના પેટમાં તમારું બાળક છે. ખબર છે મને, બધી મને ખબર છે. તારી બેનને મેં કીધું તું કે તું છે ને આ કઢાવી નાખ, અટાણે જરૂર નથી. તમે કેવા માણસ છો? કઢાઈ નાખ એટલે તમારામાં જરે કઈ માણસાઈ છે કે નહીં? બિચારી કેટલી દુઃખી છે તમને ખબર છે? આ તો એણે મને વાત કરી, મેં કીધું એની પાસે જાય અને વાત કરે. એટલે એમ નહીં, આ તારી બેન દુઃખી એના કારણે છે. હે, જેટલી મજા મેં કરી એટલી મજા તો એને આવી હતી. બસ બોલવામાં છે ને ધ્યાન રાખજે. ભલે તું પૈસા વાળો છો ને, માનું છું કે તું પૈસા વાળો છો, પણ છે ને આ કામ તે આવું ખોટું કર્યું છે. તે મારો કોલર પકડીને કામ ખોટું કર્યું છે. તારી હિંમત કેવી રીતે તે મારો કોલર પકડવાની? હે, કોનો કોલર પકડે તને ખબર છે? હે, હિંમતભાઈ, આ શહેરના નામાંકિત વ્યક્તિ હિંમતભાઈનો દીકરો છું. મારો કોલર પકડતા પહેલા છે ને આ શહેરના પોલીસ અધિકારીઓને પણ વિચાર કરવો પડે. અને તું મારો કોલર પકડે છે. જા, તારી બેન સાથે લગ્ન નથી કરવાના. જે થાય ને એ કરી લે. માફ કરજો, કોલર પકડાઈ ગયો, માફ કરજો. પણ હા, બે જિંદગી કેમ હેરાન કરો છો? ક્યાંય તમારું સારું નહીં થાય, હું એમ કહું છું. અરે દુનિયામાં બહુ બધી દવાઓ આવે છે. મેં એને કહ્યું દવા લઈ લે, પણ તારી બેન માનતી નથી. એને તો બાળકને જન્મ દેવો છે. શું કરે છે? હે, પછી દીધા કરજો ને જન્મ. મેં પણ વિચાર કર્યો હતો એની સાથે લગ્ન કરવાનો, પણ એ મારી વાત માની. જો એના માટે આ લઈને પણ રાખ્યું હતું, પણ શું કહેવાય, આ એના નસીબમાં નથી. એટલે હવે ફરી બીજી વાર તમે છોકરીઓ હારે આવી રમત જ રમો છો? રમત ક્યાં હોય? રમત ક્યાં? જે એને જોઈએ હું આપું, જે મારે જોઈએ એ આપે, વાર્તા પૂરી થાય. એમાં શું હોય? આ દુનિયામાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં ભાઈ. આ છે ને એકબીજાનું આકર્ષણ. જેને મોજ કરવી હોય એ બધા મોજ કરવા માટે જ આ બધા ખેલ કરે. પ્રેમ છે ને
એ પહેલાંના જમાનામાં થતો. અત્યારે બધાને લવ થાય છે, લવ. લવનો મતલબ શું ખબર છે? મારી બેન હાવ ભોળી હતી ને એટલે ભોળવાઈ ગઈ. હા, વળવાઈ ગઈ તો સજા ભોગવે છે. મેં ક્યાં કહ્યું તું એને કે તું હું બોલાવું ત્યાં આવજે? તારી બેન આવી ગઈ એને પણ જરૂર હતી ને, મારી એકલાને નહોતી. એટલે બીજી વાર છે ને મારી પાસે આ વાત લઈને નહીં આવતો. તારી બેન સાથે હું લગ્ન કરવાનો નથી. જે કરવું હોય ને એ કરી લે. તારે લગ્ન તો કરવા પડશે, એટલું યાદ રાખજે. તમને નકર આનું પરિણામ છે ને સારું નહીં આવે. પરિણામ સારું નહીં આવે. હવે પરિણામની પરવા મારે કરવી પણ નથી. હું જો આવી રીતે લગ્ન કરવા બેસું ને તો મારે મકાન છે ને એ નાનું પડે. સમજાઈ ગયું તને વાત? હા, તારી બેને સમજાવી સીધી રીતે રહી હોત તો કંઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ હવે નસીબ છે. તું યાદ રાખજે, તારે લગ્ન કરવા પડશે. લગ્ન કરવા પડશે. તારી જેવાની ધમકીઓથી આ રાજ બીતો નથી. સમજી લીધો? મને નથી સમજાતું કે જો સાહેબ, હા ઉભા રહ્યો તો. સંધ્યા, તમે કોણ છો? જવો, તમે અમને નહીં ઓળખતા હોય પણ અમે તમને ઓળખવી છે. એટલે જો હું તમારા ભાઈ રાજની ગર્લફ્રેન્ડ છું. શું વાત કરો છો? સિરિયસલી? અમારો ભાઈ છે ને ક્યારેક એક તો મને અડધી વાત કરતો જ નથી. ગામમાં કેટલું કરી આવે ને મને ખબર જ ન હોય કાંઈ. બેન, વાંધો નહીં. વાહ વાહ, બહુ મસ્ત. હા, તમારા જેવી છોકરી જો અમારા ઘરમાં આવે તો શું જોઈએ? આનાથી વધારે શું સારું હોય? મારી વાત સાંભળો, બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. એટલે? હા, અત્યારે એવું કાંઈ નથી. અરે મારા પપ્પાથી ડરો છો? બિલકુલ ડરવાની જરૂર નથી. હું બેઠી છું ને, બધું જ કરી દઈશ. જો અમારા ઘરેથી છે ને કોઈ લગ્ન માટે ના નહીં પાડે. મારા મમ્મી પણ સારા છે, મારા પપ્પા પણ સારા છે, અને મારો ભાઈ તો તમને પ્રેમ કરે જ છે. અને રહી હું તો મને પણ તમે ગમી જ ગયા. વાત એવી નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ ત્યાં સુધી જ્યાં સુધી રાજને હકીકતની ખબર ના હતી. એટલે શું હકીકત? એટલે એમ કે મારી બેનના પેટમાં છે ને તમારા ભાઈનું બાળક છે. હા, એણે જાણ્યું ને એટલે એણે લગ્નની ના પાડી દીધી. અને આ વાત એણે તમારા પપ્પાને કરી, પણ એણે તમારા પપ્પાએ છે ને આ વાત હાવ રમતમાં કાઢી નાખી. ના હોય, મારા પપ્પા આવું કરે જ નહીં. આટલી સિરિયસ મેટર મારા પપ્પા કોઈ દિવસ રમતમાં કાઢે જ નહીં. ના ના, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. ભૂલ તમારી થાય છે. તમે એની દીકરી છો ને એટલે તમારી સામે છે ને એવી રીતે હામાં કોઈ દી આવ્યા જ ન હોય. પણ મારી બેનને તો છે ને એણે દુઃખમાં ધકેલી દીધી છે અત્યારે. જો આજ હવે લગ્ન કરવાની ના પાડે છે, અને જ્યારથી આ વાતની એને જાણ થઈ છે ને ત્યારથી એણે મારો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. અને મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું કે તારે હવે જો મને મળવું હોય ને તો અબોર્શન કરાવી દેજે. અરે હા, કેવી વાત કરો છો? હા, પણ મને ખબર છે ને ત્યાં સુધી મારો ભાઈ આવું ના કરે. અરે હું ના કરે, હું પણ એને મળ્યો તો એણે મને પણ એવો જ જવાબ આપ્યો. મેં તો એને એમ કીધું કે તમે બધી છોકરીઓ હારે આવી જ રમત રમો છો. અરે ના ના, આ શું બોલો છો તમે? હા, આ હકીકત છે. હા, હકીકત છે. તમને આ વાત ગમતી નહીં હોય પણ આ જ હકીકત છે. અને બીજી વાત એ કે માનું છું કે તમારા પપ્પા બહુ મોટા માણસ છે, પણ મને નહોતી ખબર કે એ મોટા માણસ એક દિવસ ગરીબની કદર એ નહીં કરે, એને દુઃખી કરી નાખશે. જો તમે આવી હાઈઓ ન આપો. હા, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હું લાવી દઈશ. હું છું ને. તમે શું કરશો? હે, હું કરીશ એટલે હા, તમને હું મારા ઘરે લઈ જઈશ. કેવી વાત તમને કરો. ન્યાય અપાવીશ. ના ના, કાંઈ નહીં થાય. ત્યાં લઈ જાઓ ને તો તમારો ભાઈ અને તમારા પપ્પા એ એકય વાત નહીં સ્વીકારે. તમારા પપ્પાએ પણ મને ન કહેવાના ઘણા વેણ કીધા છે. જે હું તમારી સામે બોલીશ ને તો તમારાથી સંભળાશે પણ નહીં. અને હવે તમે મને કહો છો કે તમે મને તમારા ઘરે લઈ જશો. મને નથી લાગતું કે રાજ અને તમારા પપ્પા મને એક્સેપ્ટ કરે.
જો મારી પાસે હવે છે ને મરવા સિવાય બીજો કોઈ રસ્તો અરે આ નથી. તમે શું બોલો છો? અને આમ તો કંઈ ડરાતું હશે દુનિયાથી? હા, મારા પપ્પા ને મારો ભાઈ છે તો પણ હું તમારા ફેવરમાં ઊભી છું અને તમે છો કે ડરી ગયા? જો લડતા શીખો. પ્રેમ કર્યો છે ને તો દુનિયા સામે ઊભા રહેતા શીખો. આમ હારી થોડું જવાય. પણ વાત તો સાચી છે, જો એ જ હતું. તમને જ્યારે સામેવાળો સાથ આપવા તૈયાર ના હોય તો પછી કોની સાથે લડો? અને જે વ્યક્તિને પ્રેમ કર્યો એની સાથે કે એના પરિવાર સાથે? અને તમે આ પ્રેમની વાત કરતા હતા ને, પણ અત્યારે આ સમય પ્રેમનો નથી, પૈસાનો છે. એ તો એમ કહે છે કે પૈસા આપો અને તમે બાળક પડાવી નાખો. અરે એ તો ગમે તે બોલે, એનું કંઈ માનવાનું હોય? જો અને જો આ મારે તમને ના કહેવાય પણ આવી ભૂલ કરાય જ નહીં. અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો જ નથી. સાચી વાત છે, ભૂલ મારી જ હતી કે એના પર આંધળો વિશ્વાસ કરી બેઠી હા, હતી. તાલી કોઈ દિવસ એક હાથે ના વાગે. ભૂલ બંનેની હોય તો જ આ વસ્તુ થાય. જે હોય તે તમે ચલો અત્યારે મારી ઘરે. જો મારા તમારી ભેગા ઘરે? જ. હા, ચલો. બેન હાલ. અરે એક મિનિટ આવો વળી. આ તું કેમ અહીંયા આવી? એનો જવાબ હું આપું છું. મમ્મીને અને ભાઈને બોલાવો ને, મારે એક કામની વાત કરવી છે. હા એ બધું આવ્યું, પણ આને એથી પહેલા સંધ્યા? હા મમ્મી, ભાઈને બોલાવો ને. હા આવે છે, એક રૂમમાં છે. પણ થયું શું બેટા આ લોકો અહીંયા? ભાઈ હવે પછી વાત કરીએ આપણે. હા રાજ, બોમ્બન રાજ, તને તો ખબર છે ને તારો ભાઈ રૂમમાં હેડફોન નાખીને સોંગ સાંભળતો હશે કંઈક. તો અમને તો તમે બધા ઓળખો જ છો. હા મને આજે ઓળખાણ પડી. એટલે એમને ઓળખો છો એ વાત બરાબર છે, એ વસ્તુ મેટર નથી કરતી. પણ આ છે એમના ભાઈ અશોક. હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું. શું હા શું બોલેનું ભાન છે તને? શું બોલેનું ભાન છે તને? હા છે. અને આ તારે લગ્ન કરવાના છે એનું ડિસિઝન તું લઈશ? હા, ઘરમાં આ બધા કોણ છે? હે? મમ્મી તમને યાદ છે ને, તમે કહેતા હતા કે સંધ્યાના લગ્ન કરાવવા છે, સંધ્યાના લગ્ન કરાવવા છે. તો હા તો પપ્પા તમે પણ પણ ગોતતા હતા ને છે ને, છોકરો? કરાવવાના છે. અમેરિકા મારો ફ્રેન્ડ છે ને, એનો છોકરો ત્યાં જોબ કરે છે બહુ, એની સાથે વાત કરી છે મેં. લગ્નની વાત કરી છે ને, તું કહેતી હતી મને. અને આમ જો તારા લગ્ન છે ને ત્યાં જ થશે જ્યાં પપ્પાએ સેટ કર્યું છે. સમજાઈ ગયું? ઓહ, વાવ તારી સગાઈ ત્યાં જ થશે જ્યાં પપ્પાએ સેટ કર્યું. સમજાઈ ગયું? વાવ. પણ એવું કંઈ નહીં થાય. હું સગાઈ કરીશ, લગ્ન કરીશ તો અશોક જોડે, બાકી કોઈ જોડે નહીં. શું ગાંડા જેવી વાત કરે છે? અશોક સાથે લગ્ન કરીશ? લે, અરે એની હેસિયત તો જો પેલા. એનામાં શું વાંધો છે? હા મને વાત પણ કરી બધું. સંધ્યા તારી વાતને હું પણ ટેકો કરું જ છું બેટા. વાત બરાબર છે. જો લે શું ટેકો કરું છું? શું વાત બરાબર છે? અરે શું? ખરાબી શું છે એમનામાં? હા માન્યું કે આપણા જેટલા કેપેબલ નથી પૈસે ટકે, પણ છોકરો તો બરાબર છે. શું બરાબર છે? શું બરાબર છે? આને જુઓ ને આને જુઓ. કંઈક લેવલ તો જોઈએ કે નહીં? અચ્છા હા બરાબર છે. લેબલ. હા, પણ હું શું વિચારું છું ખબર છે? હા આ લગ્ન કરું ને એની પહેલા એકવાર પ્રેગ્નન્ટ પણ થઈ જ જાઉં. અરે શું બોલેનું ભાન છે તને? મારું કામ છે અને એટલે જ બોલું છું. આ છોકરી સાથે લગ્ન કર્યા વગર તેને પ્રેગ્નન્ટ કરી દીધી ત્યારે તને ભાન નહોતું? અને હવે તું મને સમજાવીશ? હા, પોતાની બેન સાથે બધું થાય ત્યારે તમને લોકોને ખબર પડે છે કે કોઈ છોકરી સાથે આવું ના કરાય. એકદમ સાચું કહ્યું બેટા તે. તારી પર વીતી ત્યારે તારા ભાઈને લાગ્યું કે તું શું બોલી રહી છે, કુંવારી થોડી માં બનાય, પણ કોઈની બેન માં બની શકે કુંવારી, એને રસ્તે છોડી શકાય. આ તારા બાપ અને તારો ભાઈ બંને મોટા ઉપાડે કહેતા હતા. અરે આ બધી તો રમતવાત છે. પ્રેમ કર્યો છોડી દેવું, ગર્ભવતી કરવી છોડી દેવી, રસ્તે ચાલતા રૂપિયા છે આપી દો 2-5 લાખ રૂપિયા, શું ફરક પડે? ભાઈ એક કામ કર, મારી દીકરીને ગર્ભવતી કર અને 2-5 લાખ રૂપિયા આપીને છોડી દે. વાત થઈ ગઈ પૂરી. હા, એમ પણ હા, મારો બાપ અને મારો ભાઈ છે ને એ પૈસાના જ ન્યારી છે, બરાબર ને?
હા તમારી દીકરીને કોઈ પ્રેગ્નેન્ટ કરી દેશે અને 2-5 લાખ રૂપિયા આપી જશે ચાલશે ને પપ્પા તમને બસ બસ બેટા. ના ના ચાલશે જ ને. બોલો ને હવે કેમ બસ કેમ પોતાના ઘર પર આવી એટલે વાત, પોતાની દીકરી પર આવી એટલે વાત. તો પેલી છોકરી કોઈની દીકરી નહોતી. આ આપણા દીકરાએ જે ભૂલ કરી એનો ભોગ આ ન બની. એને તો પ્રેમ કર્યો હતો સાચા દિલથી. એને ક્યાં ખબર હતી કે એની સાથે આ રમત રમી રહ્યો છે. શાંત થઈ જા, મારી ભૂલ છે એમાં બહુ મોટી 100 વાતની એક વાત. છા તો ભાઈએ છે ને પૂરા માન સન્માન સાથે ફાલ્ગુનીને અપનાવી પડશે, એની સાથે જિંદગી વિતાવવી પડશે, એના બાળકને એનું નામ આપવું પડશે. અધરવાઇઝ હું અશોક સાથે લગ્ન કરી લઈશ. અને હા, તમારી બદનામી થશે ને અલગ. જો અમારા લીધે કરીને તમે લોકો ઝઘડો નહીં કરો. ભૂલ થઈ ગઈ મારી અહીંયા આવીને. શું બોલે છે ફાલ્ગુની? હા, ભૂલ તારી સાની. જેને ગુનો કર્યો એ તો ચૂપચાપ ઊભો છે, એને તો શરમ પણ નથી. અને એના માટે તો ગર્ભવતી બનાવવું એટલે બેટા આ કૂતરા ગલુડિયાને જન્મ આપે ને એવી વાત છે. એનામાં માણસાઈ જેવું છે જ ક્યાં કંઈ. અને માણસાઈ હોત તો આજે અમારે આ બધું ન બોલવું પડ્યું હોત. ખબર છે તને? હા, એક સ્ત્રી જ્યારે ગર્ભવતી બને ત્યારે એની અંદર શું વેદના થતી હોય ખબર છે? ના. એથી ખબર હોય એના મન તો બધી રમત વાત છે. બસ બેટા બસ. તારી આ વાતથી મને મારી ભૂલ સમજાય છે. માનું છું કે રાજને મેં બહુ જ પ્રોત્સાહન આપ્યું છે, પૈસાનો ઘમંડ કર્યો છે. એમ માનતો હતો કે દુનિયા રૂપિયાથી જ બધું છે. પણ આજે તે જે વાત કરી બેટા મને બહુ દુઃખ થાય. પણ મેં બેટા ફાલ્ગુની તારી પણ હું માફી માગું છું બેટા. મેં તને ન કહેવાના વેણે કીધા છે, પણ જ્યારે મારી દીકરી મને આવું કહે છે ત્યારે મારી આંખ ઉગડે છે. અને બેટા હું તારો ગુનેગાર જ ગણાવ કે મેં તને સારી સલાહ ન આપી, તને હંમેશા પ્રોત્સાહન જ આપ્યું છે. નહીં પપ્પા, ભૂલ તમારી નહીં, ભૂલ મારી છે. રસ્તો ચીંધવાવાળા તો ગમે એ રસ્તો ચીંધે, પણ આપણે કયા રસ્તે ચાલવું ને એ આપણે જ નક્કી કરવાનું. સાચું કહું ને તો આ પૈસાના ઘમંડમાં હું મારો જ ભટકી ગયો હતો. આજે જ્યારે વાત મારી બહેન ઉપર આવી ને ત્યારે મને અહેસાસ થયો કે કોઈ છોકરી સાથે આવું કરીએ તો એના પર શું વીતતી હોય. પણ હવે હું આવું નહીં થવા દઉં. ફાલ્ગુની, સૌથી મોટો હું તારો ગુનેગાર છું. તારી સાથે પ્રેમ કરીને મેં રમત કરી, તારા શરીરનો ઉપયોગ કર્યો અને તને દગો આપીને છોડી દીધી. સાચું કહું ને તો હું સ્ત્રીને એક રમકડું સમજતો હતો. એની ભાવનાઓની મને કોઈ કદર નથી. હું તારા પર એટલો બધો જુલમ કરતો હતો, પણ તે ક્યારેય તે એક હુંકારો પણ ના કર્યો. સાચું કહું ને તો આ મારી ભૂલ હતી. એના માટે સોરી. અને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણા બાળકને આ દુનિયામાં લાવીશ. બસ બીજું મને શું જોઈએ? હાજ તો સાંભળવું હતું. અને બેન, અમે જેટલો પણ તમારો આભાર માનવીને કેટલો ઓછો છે. આજ તમે મારી બેનનો જીવ બસાવી દીધો. ના ના, પણ હું એટલું જરૂર કહીશ કે કોઈ પણ દીકરીની આબરૂ બચાવ્યું હોય ને તો એ દીકરીને સંસ્કાર આપ્યા પહેલા દીકરાને સંસ્કાર આપો. દીકરીની આબરૂ આપોઆપ બચી જશે. હા બેન, તારી વાત એકદમ સાચી છે. અત્યારે છોકરીઓ કરતાં છોકરાઓ વધારે હવસના પૂજારી થઈ ગયા છે. પણ સોરી, આજે થેન્ક યુ કે તે મારી આંખો ખોલી નાખી. સોરી.